માત્ર 2% કમિશન ખાતર આખું શહેર બાણમાં લીધું। 100 કરોડનું ફંડ લઈને 1000 કરોડની નુકસાની કરાવતી ભાજપ સરકાર એક બાજુ 175 બસો ધૂળ ખાય છે અને બીજી બાજુ શહેરના હજારો મુસાફરો રોજ ધક્કામુક્કીમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે તેવું મહેશ અણઘરે જણાવ્યું હતું। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશભાઈ અણઘરે આજે કોસાડ આવાસ સ્થિત આવેલ બસ ડેપોની મુલાકાત લેતા માલુમ પડ્યું કે સુરત શહેરની જીવાદોરી સમાન 175 બીઆરટીએસ બસો ડેપોમાં ધૂળ ખાય છે। એનું કોઈ ધણી ધોરી જ ન હોય અને પાલિકાએ રજળતી હાલતમાં છોડીને ભૂલી ગયા હોય તેવો ઘાટ સર્જવા પામ્યો છે। એક બાજુ સુરતના હજારો મુસાફરો આખો દિવસ ધક્કા મૂકી અને ભીડભાડમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે તો બીજી તરફ 175 બસો ધૂળ ખાતી અને ભંગાર હાલતમાં પડી છે। મહેશભાઈ અણઘરે આ બાબતે વધુમાં જણાવ્યું હતું કે પાલિકાના અધિકારીને જાણ કરતા જવાબ મળ્યો છે કે 40 બસ બંધ હાલતમાં છે, જ્યારે હંસા ટ્રાવેલ્સના ડેપો પર પરિસ્થિતિ જુદી જ બતાવે છે, જે શંકા ઉપજાવે છે। શું આ 175 બંધ બસો પાલિકાના ચોપડે હયાત અને ચાલુ અવસ્થામાં બતાવે છે તેવો વિધક પ્રશ્ન મહેશભાઈ અણઘરે કર્યો હતો। જો પાલિકાના રેકોર્ડમાં બંધ બસો હયાત બતાવતા હોય તો એનું બિલ પાલિકા દર મહિને ચૂકવે છે કે કેમ તે પણ તપાસનો વિષય છે। મહેશભાઈ અણઘરે પાલિકા કમિશનરને આ બાબતમાં રસ લઈ તાત્કાલિક આનો યોગ્ય ઉકેલ લાવવા માટે તાકીદ કરી હતી। હું મહેશભાઈ અણઘર, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। અત્યારે કોસાડ આવાસ ખાતે જે પરિસ્થિતિ છે, જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે, માર્કો પોલોની તમામ બસો છે, આ ડેપો પર 175 કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય એ બધી બસો પડી છે। અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચોખીચ ભરાઈને જવું પડે છે। આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી? આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે? કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી? તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય, આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 40 બસો હાલમાં બંધ છે, પરંતુ 175 બસ અત્યારે અહીંયા આ કન્ડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે? કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય હિન્દ।